કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે અમે આવ્યા છીએ મિની કેદારનાથ। અને બીજું પણ જણાવી દઉં કે આજે જેન્સીનો પણ બર્થડે છે। તો આજે બર્થડે આવ્યો છે એટલે અમે આજે મિની કેદારનાથ આવ્યા છીએ। ત્યાંનું લોકેશન ખૂબ જ સુંદર છે, એકદમ બધું હરિયાળી છે। અને મિત્રો બીજું પણ ઉપર જઈને હું મંદિરના કેદાર મહાદેવના પણ દર્શન કરાવીશ મિત્રો। લોકેશન લઈ જાઉં તો મિત્રો અહીંયા ખૂબ ઊંચે ચડવાનું હોય છે, 2 કિલોમીટર, અને અમે અડધમાં આવી ગયા છીએ। અહીંયા એ પણ જોઈ શકો છો કે અહીંયા ઝરણા પણ ખૂબ જ આવે છે। જો ઝરણું ચાલુ જ છે મિત્રો। અને અમે અડધમાં આવી ગયા છીએ અને અડધું બાકી છે। તો મિત્રો થોડો અડધો ઉપર ચડતામાં પણ ઝરણું છે એક, જે બધા વિડીયો ને ફોટો શૂટ કરે છે। અહીંયા નજારો સુંદર જોવા લાયક છે, તમે પણ એકવાર આવજો। હજુ થોડું અડધું ચડવાનું બાકી છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મિની કેદારનાથ આવી ગયા છીએ। આ છે મિત્રો મિની કેદારનાથ। ત્યાં ખૂબ જ લોકો અહીંયા શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવે છે। હું પણ તમને દર્શન કરાવું। મિત્રો તમે જોઈ શકો છો કે આ જમુના જે કુંડ છે, જે 12 માસ સુકાતું નથી, આમ જ પાણી રહે છે। અહીંયાથી સુંદર નજારો પણ જોવા મળે છે મિત્રો। અને આ કેદારનાથનું મંદિર છે। તમે જોઈ લેજો મિત્રો। શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે મિત્રો। અને હવે અમે અહીંયાથી હવે વિશ્વેશ્વર મહાદેવ પણ જવાના છીએ। અહીંયાનો ખૂબ જ સુંદર નજારો હોય છે। જેન્સી પણ આવી છે। જેન્સી, હર હર મહાદેવ। અને જેન્સીનો નાનો ફ્રેન્ડ પણ આવ્યો છે કેદારનાથ। રિયુન થાક લાગ્યો? તે ખૂબ જ થાકી ગયો છે।